નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લામાં રાત્રિના વાતાવરણમાં પલટો આવતા ભર ઉનાળે ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પસરી હતી, જ્યારે કમોસમી વરસાદને પગલે ખેડૂતોને માથે ચિંતા ઉપજી છે। ભરૂચના અંકલેશ્વર શહેરમાં આજે ફરી એકવાર કમોસમી વરસાદ વરસતા નગરજનો અને ખેડૂતો બંને મુશ્કેલીમાં મુકાયા છે। અંકલેશ્વરમાં વહેલી સવારથી શરૂ થયેલા વરસાદે માત્ર 2 કલાકમાં જ અંદાજે 2 ઇંચ જેટલો ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। અંકલેશ્વરના દીવા રોડ અને પીરામણ ગામની વિવિધ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। રસ્તાઓ પર પાણી જમાતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો। અન્યત્ર ભરૂચ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ ખાબકતા ખેતરોમાં ઉભા પાકને નુકસાન થવાની આશંકા છે। ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ પરથી હમણાં સુધીમાં 40 લોકોએ મોતની છલાંગ લગાવી દેતા અંતે સામાજિક આગેવાનોની માંગને લઈને રાજ્ય સરકાર દ્વારા 2.5 કરોડના ખર્ચે બ્રિજની બંને બાજુએ સુરક્ષા જાળી લગાવવાની મંજૂરી મળી છે। ભરૂચની શાન ગણાતી નર્મદા નદી હવે આત્મહત્યાનું સાધન બની રહી છે। ખાસ કરીને નર્મદા મૈયા બ્રિજ છેલ્લા કેટલાક સમયથી જાત મૃત્યુના કેસ માટે વિખ્યાત બન્યો છે। આવા કેસોની સતત વૃદ્ધિને પગલે સ્થાનિક સામાજિક કાર્યકરો અને આગેવાનોએ બ્રિજની બંને બાજુ સુરક્ષા જાળી લગાવવાની માંગ કરી હતી, જે સમસ્યાને અનુસંધાને જિલ્લાના આગેવાન પદાધિકારીઓ તેમજ સામાન્ય જનતાની તરફથી આવેલી રજૂઆતોને પ્રાયોરિટીમાં લઈ જિલ્લાના પદાધિકારીઓ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરકારમાં ખાસ દરખાસ્ત મોકલવામાં આવી હતી, જેના પરિણામે સૂચવવામાં આવેલી દરખાસ્ત માટે સરકારે ત્વરિત નિર્ણય લઈ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે। અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા મૈયા બ્રિજના રિવર પોર્શનમાં પ્રોવાઇડિંગ એન્ડ ફિક્સિંગ વાયર મેશ જાળી ફોર પ્રોટેક્શન સેફ્ટી ગ્રીલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે, જેના પગલે બ્રિજના રિવર પોર્શનમાં બંને તરફ અંદાજિત 184.58 લાખના ખર્ચથી સમય મર્યાદામાં અને ગુણવત્તાસભર 1.462 કિલોમીટર બ્રિજની બંને તરફ લાંબી સેફ્ટી ગ્રીલ બનાવવામાં આવનાર છે, તેમ માર્ગ અને મકાન વિભાગ ભરૂચ દ્વારા જણાવાયું છે। ભરૂચ અને અંકલેશ્વર શહેરને જોડતો નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ બ્રિજ બન્યો છે। શહેરના જાગૃત નાગરિકો દ્વારા છેલ્લા 3 વર્ષથી તેના પર લોખંડની જાળી અથવા તો અવરોધ લગાવાય તેવી માંગ લોકો કરી રહ્યા છે, છતાંય તંત્ર દ્વારા હજી પણ કોઈ કામગીરી નહીં કરાતા હજી લોકો બ્રિજ પરથી નદીમાં છલાંગ લગાવી મોતને વહાલું કરી રહ્યા છે। ત્યારે વહેલી તકે તંત્ર જાગે તેવી માંગ ભરૂચવાસીઓ અને જાગૃત નાગરિકો કરી રહ્યા છે। નર્મદા મૈયા બ્રિજના બંને બાજુ સેફટી ગ્રીલ જાળી લગાવવા માટે સરકાર દ્વારા 1.84 લાખ મંજૂર કરવામાં આવ્યા છે। નર્મદા મૈયા બ્રિજ આ સમગ્ર ગુજરાતની અંદર સુસાઇડ પોઈન્ટ તરીકે વિખ્યાત બન્યો હતો। આ કલંક દૂર થશે। આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારથી આત્મહત્યા જેવા અનિચ્છનીય બનાવો માટે જાણીતો બન્યો હતો। 40 થી વધુ આત્મહત્યાના બનાવો બન્યા હતા। અસંખ્ય બિનવારસી લાશો મળી હતી। આના અનુસંધાનની અંદર સરકારશ્રીને તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી અને સમાજના આત્મહત્યા જેવા ગંભીર વિષયને ડામવા માટે સરકારે આ વિષયમાં તાત્કાલિક સંજ્ઞા લઈ કામને મંજૂરી આપી। આ માટે ભરૂચ જિલ્લાના કલેક્ટર સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ, વહીવટી તંત્ર તેમજ વિશેષ માર્ગ મકાન વિભાગના SR પટેલ સાહેબની મહેનતથી આખરે આ કાર્ય પૂર્ણ થયું છે। આ માટે મારી દ્વારા કરવામાં આવેલી વારંવારની રજૂઆતોને યોગ્ય વાચા આપવા માટે, યોગ્ય સ્થાને પહોંચાડવા માટે અને સમાજના આ ગંભીર વિષય આત્મહત્યા જેવાના દૂષણોને ડામવા માટે તમામ પત્રકાર મિત્રોનો પણ હું આભાર માનું છું। નર્મદા મૈયા બ્રિજ જ્યારથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારથી આજ દિન સુધીમાં કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। નર્મદા મૈયા બ્રિજ એક સુસાઇડ માટે એક ઇઝી પોઈન્ટ તરીકે ઓળખાઈ રહ્યો છે। નર્મદા મૈયા બ્રિજને સુસાઇડ પોઈન્ટ તરીકે પણ ઓળખવામાં આવી રહ્યો છે, પણ હાલ જ સરકારશ્રી દ્વારા લેવામાં આવેલા નિર્ણયને હું આવકારું છું કે નર્મદા મૈયા બ્રિજની આજુબાજુમાં નેટ લગાવવાના છે માતબર ખર્ચે। તો આ એક સરાહનીય કામગીરી છે। સરકારશ્રી દ્વારા જે કંઈ પણ આ પગલું લેવામાં આવ્યું છે એ આવકાર્ય છે, જેથી કરીને આવા ઘણા લોકો જે પોતાનો જીવ અહીંથી ઇઝી ગુમાવતા હતા, જેથી મોતની છલાંગ લગાવતા તે લગાવતા બંધ થશે। મેં વારંવાર મીડિયાના માધ્યમથી લેખિત તેમજ વારંવારની રજૂઆતને સરકારે ધ્યાને લઈ અને આ જે કંઈ પણ નિર્ણય લીધો છે નેટ બાંધવાનો એ ખરેખર પ્રશંસનીય છે અને અમે સરકારશ્રીનો આભાર માનીએ છીએ। ભરૂચમાં મામલતદાર કચેરી નજીક શ્રમજીવીઓના ઝૂંપડા હટાવવામાં આવતા આજે આમ આદમી પાર્ટી દ્વારા શહેરના મોટા બિલ્ડરો અને રાજકારણીઓના દબાણો તોડવામાં તંત્રના અધિકારીઓ ડરી રહ્યા હોવાના આક્ષેપ સાથે દબાણો તોડવાની આવેદનપત્ર પાઠવ્યું હતું।
ભરૂચ શહેરમાં ગેરકાયદેસર બાંધકામોને લઈ એકવાર ફરીથી પ્રશ્નચિહ્ન ઉભો થયો છે. આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષભાઈ પટેલના નેતૃત્વમાં ભરૂચના પ્રાંત અધિકારીને લેખિત અરજી આપી ગેરકાયદેસર પાકા બાંધકામો સામે તાત્કાલિક કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી. અરજીમાં તેઓએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે જ્યારે પણ તંત્ર દબાણ હટાવવાની કામગીરી કરે છે ત્યારે મુખ્યત્વે કાચા બાંધકામો અને રોજગાર પર આધારિત ગરીબ લોકોના આશ્રયને નિશાન બનાવવામાં આવે છે. જ્યારે અનેક વર્ષોથી ઉભેલા ગેરકાયદેસર પાકા બાંધકામો સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી. તેમણે ઉલ્લેખ કર્યો છે કે તાજેતરમાં મામલતદાર કચેરી આસપાસના કેટલાક કાચા બાંધકામો દૂર કરવામાં આવ્યા છે. ત્યારે તેઓએ તંત્રને પૂછ્યું કે ભરૂચ સ્ટેશન રોડ, સિટી સેન્ટર ડેપો વિસ્તાર, કોલેજ રોડ અને જાડેશ્વર રોડ ઉપર આવેલ પાકા બાંધકામોની પણ સમીક્ષા કરવામાં આવે અને જો તે ગેરકાયદેસર હોય તો તેમને તાત્કાલિક તોડી પાડવામાં આવે. પિયુષભાઈ પટેલે લેખિતમાં જણાવ્યું છે કે આ તમામ બાંધકામોની કાયદેસર મંજૂરી છે કે કેમ તે અંગે તપાસ થવી જોઈએ. સાથે જ તેઓ નોંધાવ્યું છે કે અગાઉ પણ ખેતલા આપા, દ્વારકાધીશ, આશીર્વાદ હોટલ અને જાડેશ્વર રોડ પર આવેલ સોશિયલ ફૂડ કોર્નર જેવા બાંધકામોને તોડવા આદેશ આપવામાં આવ્યા હોવા છતાં આજ દિન સુધી કોઈ પગલું લેવામાં આવ્યું નથી. અંગે તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો પર હંમેશા કાર્યવાહી થાય છે, જ્યારે બાંધકામોની પાછળ રહેલા સશક્ત અને ગેરકાયદેસર હિતધારકો સામે તંત્ર નમ્ર વલણ રાખે છે. હવે સમય આવી ગયો છે કે ન્યાય દરેક વર્ગને સમાન રીતે મળે અને કાયદાનું પાલન સાફ-દિલથી થાય. સમગ્ર ગુજરાતમાં જ્યારે આ ભૂપેન્દ્રભાઈની સરકારનું બુલડોઝર જ્યારે ચાલી રહ્યું છે ત્યારે કાયદો વ્યવસ્થા અલગ અલગ હોય એવી રીતે હર હંમેશ બુલડોઝર ગુજરાન ચલાવતા ડેલીનું ડેલી જે કમાઈને જે ગુજરાન ચલાવતા લોકો છે એ લોકો ઉપર જ ચાલે છે. પરંતુ વાલા દવલાની નીતિ જે ભાજપના નેતાઓ જે ગેરકાયદેસર બાંધકામો કરીને બેઠા છે એમની ઉપર હંમેશા બુલડોઝર નથી ચાલતું. ત્યારે આજ રોજ ભરૂચ કલેક્ટર કચેરીની આજુબાજુમાં જે બાંધકામો કરી અને જે કાચા ઝૂંપડા બનાવેલા હતા, જેમને રોજનું રોજ કમાઈને ખાતા નાના લારી ગલ્લાવાળા હતા, એ લોકો ઉપર બુલડોઝર ચાલી રહ્યું છે. ત્યારે ભરૂચની અંદર શહેરી વિસ્તારમાં એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં પાકા બાંધકામો છે. એમાંની એકાદ બે જગ્યા મીડિયાના માધ્યમથી ભરૂચની જનતાને પણ હું જાગૃત કરવા માગું છું કે ભરૂચ જે સિટી સેન્ટર બન્યું છે ત્યાં જે થિયેટર બન્યું એનું જે બોક્સ ઓફિસ છે, ટિકિટ બોક્સ ઓફિસ, એ બિલકુલ ગેરકાયદેસર જગ્યામાં બિલકુલ રોડના માર્જિંગમાં બનેલું છે. એની બાજુમાં જે સાંકળ મારી અને એ લોકોએ જે જગ્યા કોર્ડન કરી દીધી છે અને એના જે જગ્યા કોર્ડન કરી ત્યારે ટ્રાફિકની જે સમસ્યા ઊભી થાય છે ત્યારે પોલીસ સામે સંઘર્ષ ઊભું થાય છે સામાન્ય જનતાનો ને પોલીસ દુશ્મન બને છે જનતાની. ત્યારે આ વાલા દવલાની જે નીતિ અપનાવતા જે અધિકારીઓ છે અધિકારીઓને પણ કહેવા માગું છું આ મીડિયાના માધ્યમથી કે તમારે જો કાયદો વ્યવસ્થા જાળવવી હોય તો બધાની સાથે સહમત કરી અને બધાના સાથે સરખો કાયદો વ્યવસ્થા હોવી જોઈએ. જ્યારે કાચા બાંધકામો તૂટતા હોય તો પાકા પણ તૂટવા જોઈએ. એની લેખિતમાં અરજી આજે હું પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબ અને બાંધકામ કચેરીને પણ આપી રહ્યો છું. 2 દિવસમાં જો આ બાંધકામો તૂટે નહીં પાકા તો અમે 3જા દિવસથી આ તમામ લોકોના જે ગેરકાયદેસર બાંધકામો અહીંયા હતા એ રોજીરોટી જે કમાઈ ખાતા હતા એ લોકોને ફરીથી અમે ગેરકાયદેસર જ અહીંયા મુકાવડાવીશું. કારણ કે તમે ગેરકાયદેસર પાકાની જો બાંધકામની મંજૂરી આપી શકતા હોય તો અમે વિપક્ષ તરીકે આ લોકોની સાથે અમે હર હંમેશ ઊભા રહીશું ને અહીંયા જ આગળ અમે રેલી ગલ્લા ચાલુ કરાવીશું. ભરૂચના જાડેશ્વર રોડ ઉપર હરિહર કોમ્પ્લેક્સ નજીક અછડાતોડની ઘટનામાં પોલીસે ગઠિયાની માતા અને પત્નીની ધરપકડ કરી હતી. પોલીસે પણ 2 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે 3 ગઠિયાઓ ફરાર જાહેર કરવામાં આવ્યા છે. ભરૂચ શહેરના જાડેશ્વર રોડ ઉપર હરિહર કોમ્પ્લેક્સ સામે ગત 19 મે 2025ના રોજ બપોર પછી બનેલી ચેન સ્નેચિંગની ઘટનાનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે માત્ર થોડા જ કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. પોલીસે ગુનામાં સંડોવાયેલી 2 મહિલાઓને ઝડપી પાડી તેમની પાસેથી 1.5 તોલાની અસલ સોનાની ચેન તેમજ ગુનામાં ઉપયોગમાં થયેલી હોન્ડા ડિયો મોપેડ સહિત ₹1,83,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે બ્લુ કલરની હોન્ડા ડિયો મોપેડ ચાલક અને અન્ય 2 અજાણ્યા શખ્સોએ રસ્તે જઈ રહેલી મહિલાની ગળાની સોનાની ચેન ઝૂંટવી લઈ ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ એલસીબી પીઆઈ મનીષવાડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડીએ તુવર અને તેમની ટીમે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે મોપેડની ઓળખ કરી હતી. મોપેડ GJ16CC 2021 નંબરની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ તપાસમાં ખુલ્યું કે મોપેડ ભરૂચના પાટા તળાવ વિસ્તારમાં રહેતા સલમાન ગુલામ રસૂલ શેખના નામે છે. ગુનામાં મોહસિન રફીક અંસારી અને ફેઝાન ઉર્ફે પંડિત પણ સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે. ગુનાને અંજામ આપી 3 શખ્સો સલમાનના ઘરે પરત ફર્યા હતા અને ચોરી કરેલી ચેન તેણે પોતાની માતા ફાતેમા અને પત્ની તનવીરાને આપી છુપાવી દીધી હતી. એલસીબીની ટીમે પોસ્ટ ગોઠવી ફાતેમા અને તનવીરાને ઝડપી પૂછપરછ કરતા તેમણે ગુનામાં સંડોવણી કબૂલી હતી. બંનેએ પોલીસને જણાવ્યું કે સલમાન વારંવાર આવા ગુનાઓ કરે છે અને
ચોરીની વસ્તુઓ ઘરે મૂકી જતો રહે છે. પોલીસે બંને મહિલાઓને ઝડપી તેમની વિરુદ્ધ BNSની લાગતી કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. જો કે મુખ્ય આરોપી સલમાન ગુલામ રસૂલ શેખ સહિત મોહસિન અંસારી અને ફેઝાન ઉર્ફે પંડિત હાલમાં ફરાર છે. તેમની ધરપકડ માટે આગળની કાર્યવાહી જોરશોરથી ચાલી રહી છે. આમોદમાં ગંદકીના પ્રશ્ન આજે મહિલાઓએ પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કાર્યક્રમ કરીને નિયમિત સાફ સફાઈ કરવાની માંગણી કરી હતી. આમોદ નગરમાં ગંદકી સામે નાગરિકોમાં ઉગ્ર અસંતોષ જોવા મળ્યો છે. આજે મુખ્ય 4 રસ્તાથી તિલક મેદાન સુધીના વિસ્તારમાં વસવાટ કરતી અનેક મહિલાઓએ નગરપાલિકા કચેરી સામે મોરચો કાઢ્યો અને નગરપાલિકા હાય હાયના સૂત્રોચ્ચાર સાથે ભારે રોષ વ્યક્ત કર્યો. મહિલાઓએ સીધા સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અંસારી સામે આક્ષેપ મૂકતા જણાવ્યું કે ટેમ્પો અને કચરાની ગાડીઓ સમયસર આવતી નથી, ગંદકી નિયમિત હટવાતી નથી અને અનેક રજૂઆતો છતાં ઇન્સ્પેક્ટર તેમના રૂમમાં પંખા નીચે આરામ કરતા જોવા મળે છે. વોર્ડ નંબર 2 સહિતના વિસ્તારોમાં અગાઉથી પણ લેખિત અને મૌખિક રજૂઆતો કરાઈ હોવા છતાં નગર સેવાઓ દ્વારા કોઈ સક્રિય પગલાં લેવામાં આવ્યા નથી. મહિલાઓએ માત્ર સફાઈની જ નહીં પરંતુ વિસ્તારોમાં લાઇટ અને પાણી જેવી આધારભૂત સુવિધાઓની અછત વિશે પણ તાત્કાલિક સમાધાનની માંગ કરી હતી. એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારો સ્વચ્છ ભારત અભિયાનના મોટા પાયે જાહેરાતો કરે છે, નાગરિકોને સફાઈ માટે જાગૃત કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ જમીન સ્તરે આમોદ નગર જેવી પરિસ્થિતિએ એ સમજાવી દીધું કે વાસ્તવિકતા જાહેરાતોથી અનેક માઇલ દૂર છે. જયાબેન ક્યાંથી આવો છો? ચોકડી પરથી. શું સમસ્યા લઈને આજે નગરપાલિકામાં આવી? અમારે ત્યાં કચરાનો ટેમ્પો આવતો નથી 15 દિવસથી. કચરો લેતા નહીં, દોડતા કચરો નાખવા આવવું પડે છે. ને ગાડીઓ વાળા રોડ ઉપર મૂકીને દુકાન અહીંયા જતા રહે છે. પાણી નથી આવતું કેટલાય દિવસથી. ધીરું પાણી આવે છે. હોર્ન નથી વગાડતા ગાડીનો. કચરો લેવા આવે તો ઊભું પણ ના રાખે ટેમ્પો. ને અમારે દોડતા કચરો નાખવા જવું પડે છે. આ સમસ્યા તો ઘણા ટાઈમથી છે. સ્પીકર પણ નહીં વગાડતા એટલે અમને ખબર પડે કે ઘરમાંથી અમે કચરો નાખવા આવીએ. સ્પીકર વાગે તો ખબર પડે ને. મેન રોડની ગાડી ઊભી જ નહીં રાખતા. ને સ્ટ્રીટ લાઇટોનું બી ઠેકાણું નહીં. સ્ટ્રીટ લાઇટો બી આખા ચોકડી પર અંધારું એકદમ. સ્ટેશન વિસ્તારમાંથી છે. પાણી 12 વાગે આપે, 1 વાગે આવે. ધીરું પાણી આવે. મોટર ચાલુ કરવી જ પડે તો જ પાણી આવે, નહીં તો આવે બી ના. એટલે અમને આ બધી સમસ્યાનું સોલ્યુશન નગરપાલિકાએ લાવી દેવું પડે. ચોકડી મેન વસ્તુ છે. આમોદનો મેન વિસ્તાર છે અને લાગવા જ્યાં હોય ને ત્યાં ગાડી ઊભી રાખીને કચરો લઈને ચાલવા માંડે છે. ઉભા જ નહીં રહે ટેમ્પો લઈને. ભરૂચમાં આજે તંત્ર દ્વારા મામલતદાર કચેરી સામેના શ્રમજીવીના ઝૂંપડાઓનો દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ભરૂચ શહેરના કણબી બગા વિસ્તારમાં આવેલ મામલતદાર કચેરીની સામે વર્ષોથી ચાલતા ગેરકાયદેસર દબાણો વિરુદ્ધ તંત્રએ બુધવારના રોજ કડક કાર્યવાહી હાથ ધરી છે. મામલતદાર માધવી મિસ્ત્રીના નેતૃત્વમાં નગરપાલિકા અને પોલીસ તંત્ર સાથે મળીને આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં સરકારી જમીન પર આવેલી 50થી વધુ ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા. આ ઝૂંપડાઓમાં વર્ષોથી શ્રમિક વર્ગના પરિવારો રહેતા હતા. તંત્રએ દબાણ હટાવવાની કાર્યવાહી કરતા પહેલા રહેવાસીઓને નોટિસો આપી હતી અને સમયસર દબાણ દૂર કરવાનું આહવાન પણ કર્યું હતું. જમીન પરના આ અનધિકૃત દબાણો દૂર કરતી વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આખી કાર્યવાહી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ કલેક્ટર કચેરી અને આસપાસનો વિસ્તાર દબાણ મુક્ત બન્યો છે, જેના કારણે સ્થાનિક પ્રશાસન અને નાગરિકોમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો છે. હું મીનાબેન બોલું છું. છેલ્લા 5 વર્ષથી હું આ મામલતદારની પાછળ એક નાનો એવો ચાનો ગલ્લો કરીને મારું ગુજરાન ચલાવું છું. અમે ઘરમાં 3-4 વ્યક્તિ છે અને મારો એક બાબો છે, એ પણ અત્યારે કિડની મરીજ છે સાહેબ. એ એનું પોતાનો નાનો મોટો ધંધો કરીને એની દવાનો ખર્ચો કાઢે છે અને આ ચાના ગલ્લા પર હું મારું ભરણ પોષણ કરું છું સાહેબ. આ છેલ્લા 5 વર્ષથી કરું છું. આ 3 દિવસથી મને એટલી હેરાનગતિ થઈ છે કે અમારા નાના મોટા ગલ્લા તોડી અને બધું અમારું તૈયાર ઝટક બોલાવી દીધું છે. બીજું કે આજુબાજુમાં ગામ જે ઓફિસો છે ત્યાં ઘણા મોટી બિલ્ડિંગો વગર પરવાનગીની બનેલી છે, એ પણ તૂટવી જોઈએ. અને અમે જ્યાં નાના મોટા ગલ્લા લઈને બેઠેલા છે, આ ડેડિયાપાડાની વસ્તી છે, પછી આ બાજુ ગોધરા બાજુના બધા છે, નાના મોટા ઝૂંપડા લઈને જે બેઠેલા હતા એમના ઝૂંપડા પણ તોડી કાઢ્યા છે. અત્યારે બધા અનાજ કે જેનું કોઈ જ આગળ પાછળ નહીં એ રીતની પોઝિશનમાં ટોળા થઈને ઝાડવા નીચે
વરસાદમાં બેઠેલા છે. તો એમના માટે કોઈક ને કોઈ અમારો રસ્તો તમારે જોઈએ. અને જો બે દિવસમાં જે અમારા પ્રમુખ સાહેબ પિયુષભાઈ અરજી આપે છે અને એને જો તમે પાક્કું બાંધકામની તોડવાની પ્રોસીજ નહીં કરે તો પછી અમે અમારા પિયુષભાઈને આગળ કરીને અમે અમારા નાના મોટા જે ગલ્લા તૂટી ગયા છે અને જે નાના મોટા ગરીબોના ઝૂંપડા તોડી ગયા છે અમે અમારી અસર જે સ્થાયી કરી દઈશું. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વરમાં તમાકુની પ્રોડક્ટ ઉપર ચિત્રાત્મક આરોગ્ય વિષયક ચેતવણી વિના શંકાસ્પદ જથ્થા સાથે બે વેપારીઓને પોલીસે ઝડપી લઈ 82,000નો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો છે. અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં પ્રતિમ ચોકડી વિસ્તારમાં આવેલી ગુજરાત જનરલ સ્ટોર તથા મોડર્ન સ્ટોરમાં બીડી ઉપર તથા તંબાકુ ઉપરના પેકિંગ ઉપર કેન્દ્ર સરકારના તારીખ 1/12/2022ની ગાઈડલાઇન્સ મુજબ ચિત્રાત્મક આરોગ્ય વિષયક ચેતવણી દર્શાવવામાં આવી ન હોય તેવો જથ્થો વેચાતો હોવાની બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે દરોડો પાડી બીડી તેમજ તમાકુના ગુટખા સહિતનો કુલ 82,157નો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે બંને દુકાનોના સંચાલકો તોફિક હરીફભાઈ ફરફવાડા તેમજ અકીબ હનીફ મેમણને અટકમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે તંબાકુ ઉપરના પેકિંગ ઉપર તમામ ઉત્પાદન પેકેજો ઉપર કેન્દ્ર સરકારના તારીખ 1/12/2022ની ગાઈડલાઇન્સ મુજબ ચિત્ર તેમજ તેના ઉપર ટોબેકો યુઝર્સ ડાઈ યંગર કવિટ ટુડે કોલ મુજબનું દર્શાવેલ હોય છે તેવી તંબાકુની આઇટમનું વેચાણ કરવાનું હોય છે. આ કિસ્સામાં તેનો અભાવ જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વર્ગીય પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ભારતમાં કોમ્પ્યુટરની ક્રાંતિ લાવનારા તથા યુવા વયે દેશના વડાપ્રધાન બનનાર રાજીવ ગાંધી 21મી મે 1991ના દિવસે આતંકવાદી હુમલામાં મોતને ભેટ્યા હતા. આધુનિક ભારતના શિલ્પી સ્વર્ગીય રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સ્વર્ગીય રાજીવ ગાંધીને ડિજિટલ ક્રાંતિના પ્રણેતા પણ ગણવામાં આવે છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશ પરમાર, વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી સ્વર્ગીય રાજીવ ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
અંકલેશ્વરમાં માતા પુત્રી એકલા જ રહેતા ઘરમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવતા 6,29,000 વીજ બિલ આવતા મધ્યમ વર્ગ પરિવારના હોશ ઉડ્યા હતા. ગુજરાત રાજ્યમાં ડીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી સામે વિરોધના વંટોળ વચ્ચે અંકલેશ્વરમાં એક વીજ ધારકનું ₹6.29 લાખનું વીજ બિલ આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. અંકલેશ્વર શહેરના સી માસ્ટર કમ્પાઉન્ડમાં રહેતા અને મધ્યમ વર્ગ પરિવારના પટેલ જુલેખા મોહમ્મદના મકાનમાં દક્ષિણ ગુજરાત વીજ નિગમ દ્વારા સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યું હતું. જો કે ગતરોજ રાત્રિના સમયે ડીજીવીસીએલ દ્વારા વીજ ગ્રાહકને મોબાઈલમાં મેસેજ મારફતે જે બિલ મોકલવામાં આવ્યું હતું તે બિલની રકમ ₹6.29 લાખ જોતા જ મકાન માલિકના હોશ ઉડી ગયા હતા. આજરોજ સવારે દક્ષિણ ગુજરાત વીજ નિગમ લિમિટેડની નવી કચેરી ખાતે પહોંચી આ મામલે રજૂઆત કરતા મહિલા અધિકારીએ જણાવ્યું હતું કે આ બિલ સિસ્ટમ દ્વારા બનાવવામાં આવ્યું છે, અમારી કોઈ ભૂલ નથી. વીજ ધારક દ્વારા આ અંગે ઉચ્ચ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. હવે એ જોવું રહ્યું કે આ મામલે શું નિર્ણય આવે છે. મારું નામ લાલીબેન પટેલ છે. હું સી માસ્ટર કમ્પાઉન્ડમાં રહું છું મારી મમ્મી જોડે. ઘરમાં હું ને મારી મમ્મી અમે 2 જણ જ રહીએ છીએ. હવે મારું બિલ છે, બિલમાં નામ આવે છે પટેલ જુલેખા મોહમ્મદભાઈ. હવે મારો આ સ્માર્ટ મીટર એ લોકો 2 મહિનાથી લગાવી ગયા છે. તો 2 મહિનાની અંદરમાં મારું આ પહેલું બિલ આવ્યું તો બિલ મારું આવ્યું ₹6,29,704.30. હવે ગઈકાલે રાત્રે મારા પર બિલ આવ્યું. આ તો મેં મારી મમ્મીને જાણ ના કરી, નહીં તો મારી મમ્મી તો આજે આ દુનિયામાં જ ન હોતે. મને જ્યારે બિલ આવ્યું ત્યારે ત્યારથી મને છાતીમાં એટલો દુખાવો અને મારા માથામાં એટલો દુખાવો થઈ ગયો કે હું શું કહું. મને આખી રાત કેવી રીતના મેં કાઢી છે તો મને કંઈ આઈડિયા પણ નથી કે એવી રીતના મેં રાત આખી કાઢી છે. સવારે હું 9 વાગે ગઈ ત્યાં જીબીમાં ને ત્યાં જઈને મેં કીધું તો ત્યાં મેં કર્મચારીઓની વાર જોઈ. કર્મચારી આવ્યા તો ત્યાં કર્મચારી મેડમને મેં પૂછ્યું કે મેડમ આવું છે તો મેડમે એવું કીધું કે હા એ જીબીની મિસ્ટેક છે, સર્કલની મિસ્ટેક છે. તો જો આવી રીતના સામાન્ય માણસને દરેક વખતે આવી રીતના બિલ આવે તો માણસ કેવી રીતના હેન્ડલિંગ કરશે? અને તે ઓન ધ સ્પોટ ભરતા તો પછી ભરે, પણ ઓન ધ સ્પોટ એને તાત્કાલિક એને એટેક આવી જાય એવું આ કામ થઈ ગયું કે જ્યારે વપરાશ ના હોય ને આટલું બધું બિલનું આવી જતું હોય તો આ લોકો શું ધ્યાન આપે છે? જ્યારે સામાન્ય માણસ એક દિવસ બિલ ના ભરે તો ઓન ધ સ્પોટ આવીને તેની રિક્વેસ્ટ પણ સાંભળતા નથી ને કાપી જાય છે, તેની કોઈ વાત સાંભળતા નથી. જ્યારે હવે આ લોકોની ગવર્મેન્ટ સર્વન્ટોની જ્યારે મિસ્ટેક હોય છે તે તેનું શું કરવું? ડિજિટલનો પ્રોબ્લેમ છે તો તેનું શું કરવું? તો આના માટે શું કરશો? અને આવી રીતના ને હવે આજે મને પણ મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર પડી ગઈ તો એના માટે મારે કોને કહેવું? અંકલેશ્વર અને પાનોલી વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા બુટલેગરને 6 મહિના બાદ પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે પાનોલી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના કુલ કિંમત ₹19,04,696ના મુદ્દામાલના ગુનામાં વોન્ટેડ આરોપી સારંગપુર બસ સ્ટેશન પાસે ઉભો છે, જે બાતમીના આધારે સ્થળ ઉપર દોડી જઈ તેને ઝડપી પાડ્યો હતો. છેલ્લા 6 મહિનાથી પાનોલી તેમજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ એવા સારંગપુરનો રહીશ રોહિત દલસુખ વસાવાની અટકાયત કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર હાંસોટમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોના ડાંગરનો પાકને નુકસાન થયું છે તો બીજી તરફ શહેરી વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. પાણી ભરાતા આ પોલ ખુલ્લી પડી છે. નૈઋત્ય ચોમાસાની શરૂઆત પહેલા જ અંકલેશ્વર હાંસોદ પંથકમાં વરસાદી માહોલ સર્જાયો છે. વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાનું આગમન થયું હતું. વીજળીના કડાકા ભડાકા સાથે છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો. આજે સવારના 6 વાગ્યાથી સતત 2 કલાકમાં અંકલેશ્વરમાં 2 અને હાંસોટમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો, જેના પગલે નીચાણવાળા દીવા રોડ અને પિરામણ ગામની વિવિધ સોસાયટી વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. અંકલેશ્વર શહેર જીઆઈડીસી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભારે ઉકળાટ અને બફારા વચ્ચે આવેલા વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. હવામાન વિભાગની હજુ વરસાદની આગાહી વચ્ચે છેલ્લા સપ્તાહમાં બીજી વખત થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને અંકલેશ્વર હાંસોદ પંથકના ડાંગરનો પાક લેનારા ખેડૂતોનો નુકસાની આંક વધવા પામ્યો હતો. ગત સપ્તાહે ખાબકેલા કમોસમી વરસાદને કારણે ખેતરોમાં તૈયાર થયેલા ડાંગરનો પાક નમી ગયો હતો અને ભીનો થઈ ગયો હતો. સ્થાનિક ખેડૂતોએ ખડીઓમાં તેમજ જ્યાં જગ્યા મળી ત્યાં ભીનો થયેલો ડાંગરનો પાક સૂકવવા મૂક્યો હતો. ત્યાં જ ખાબકેલા વરસાદી ઝાપટાએ વધુ એક માર મારતા સ્થાનિક ખેડૂતોને નુકસાનીમાં વધારો થયો હતો. ખેડૂતોના જણાવ્યા મુજબ પહેલા ડાંગરનો ભાવ પ્રતિ મણ ₹500 હતો. હવે સતત 2 વાર વરસાદ પડવાથી વેપારીઓ ₹400 ની આસપાસ ભાવ આપી રહ્યા છે. આ કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. મારું નામ નીરજ મુકેશચંદ્ર પટેલ છે. હું પરવડ ગામનો રહેવાસી છું. હવે અમારી વિસ્તારમાં મોટાભાગે ડાંગર પાકનું વાવેતર છે.
આપણે 15 દિવસના ગાળામાં 2 વાર કમોસમી વરસાદ થઈ ગયા છે. એના હિસાબે ઘણા બધા ખેડૂતોને નાસીપાસ થવાનો વારો આવી ગયો છે. ઘણાએ એક વરસાદ પહેલાં બધું તૈયાર કરીને માલ સૂકવી દીધો છે. હવે પાછો સૂકવેલો માલમાં પાછો વરસાદ પડવાથી જે એમણે નુકસાન હતું કે ભાઈ ઓછું નુકસાન કરે એમાં પૂરેપૂરે નુકસાની થઈ ગઈ છે. હવે એ નુકસાનમાંથી સરકારને વિનંતી કરે કે થોડી વહેલી તકે સારી એવી રાહત ખેડૂતોને મળે એવું કરે ને એ પણ થોડું ધ્યાન રાખે કે વેપારીઓ જે સંગઠન કરીને ખેડૂતોનો માલ નથી ઉઠાવતા. એક વરસાદ પહેલાં 510 બોલાતો ભાવ એક જ વરસાદમાં 450 થઈ ગયો છે ને હવે 450 પછી 400માં પણ કોઈ લેવા તૈયાર નથી. તો સરકાર એ તરફ પર થોડું ધ્યાન દોરે કે ખેડૂતોને હવે રોજીરોટી માટે કંઈ તો કરવું પડશે. તો હવે કરે શું એના માટે સરકારને થોડી વિનંતી છે કે એક તો પહેલાં પાક નુકસાનીનું વળતર જેમ બને તેમ સર્વે કરાવીને સારામાં સારું વળતર અપાવે અને ખેડૂતો આ વેપારીને જે એ લોકોની મોનોપોલી ચાલતી છે તે ઓછી કરવા માટે આપણી સહકારી સંસ્થાને જેમ બને તેમ મજબૂત બનાવે. અંકલેશ્વર તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આજરોજ સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંકલેશ્વરના પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં સ્થાનિક રહેવાસીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ગુજરાત રાજ્ય સરકારે જિલ્લા કક્ષાના પ્રશ્નો કે ફરિયાદો માટે લોકોને ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસનું આયોજન કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. તે અન્વયે અંકલેશ્વર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તાલુકાના અનેક નાગરિકોએ ભાગ લઈ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન કુલ 9 ફરિયાદોને તાત્કાલિક ધોરણે નિરાકરણ આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મામલતદાર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ સ્થળ પર જ જવાબદારીપૂર્વક પ્રશ્નોનો નિવેડો લાવવાનો પ્રયાસ કર્યો. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા નાગરિકોને સ્થાનિક સ્તરે જ ન્યાય મળે અને તેમની સમસ્યાઓનું ઝડપી સમાધાન થાય તે રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આજ રોજ મેં જે એપ્લાય કરેલી હતી, મારું નામ ભૂપેન્દ્રભાઈ કાંતિભાઈ પટેલ, રહેવાસી અંડાળા. આજ રોજ મેં એપ્લાય કરેલી હતી, જેમાં મારા 2 નામ હતા. સર્વે નંબર 105 સુરવાડી ગામની, સર્વે નંબર 105-3, 105-4માં 2 નામ આવેલા હતા. એ આજરોજ મારું એ કામ થઈ ગયું છે. સૌને નમસ્કાર. આજરોજ અંકલેશ્વર તાલુકા સ્વાગત કાર્યક્રમ માનનીય પ્રાંત અધિકારી સાહેબ શ્રીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ હતો. રાજ્ય સરકાર શ્રીના એ યોજના મુજબ અંકલેશ્વર તાલુકામાં પણ આ કાર્યક્રમ સફળ રીતે યોજવામાં આવે છે. કુલ 9 અરજી મળેલ હતી. તે પૈકી તમામ અરજીનો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે. આપના માધ્યમથી જણાવું છું કે દર માસની 1 થી 10 તારીખમાં ગ્રામ સ્વાગત, તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગતનો કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે. તેમાં આપના મૂંઝવતા પ્રશ્નોનો અરજી કરી ઓનલાઈન પણ એની સુવિધા આપવામાં આવેલ છે, જેથી સ્વાગત પોર્ટલમાં અરજી કરી એનો નિકાલ થઈ શકે તેમ છે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો.